नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक नवमो अधिकार सम्यक्त्वना भेद पाना नंबर 339। प्रश्न छे क्षयोपशम एटले शुं? संबंधमां आपणे थोड़ी चर्चा थई छे। दर्शन मोहनीयनी त्रण प्रकृतिओमां जे मिथ्यात्वनो अनुभाग छे तेना अनंतमां भागे मिश्र मोहनीयनो छे। तेना अनंतमां भागे सम्यक्त मोहनीयनो छे। तेमां सम्यक्त मोहनीय प्रकृति देशघाती छे। तेनो उदय होवा छतां पण सम्यक्त्वनो घात थतो नथी। किंचित मलिनता करे पण मूळथी घात न करी शके तेनुं ज नाम देशघाती छे। घाती अने अघाती ए सर्वरूपे जे आत्मानी पर्यायोनो घात करवामां जे निमित्त बने छे ते सर्वघाती ने आंशिक रूपे निमित्त बने छे ते देशघाती। ए कर्मना प्रकरणमां आ बधो विशेषना बधा भेद प्रभेदनुं वर्णन कर्युं छे। कर्मनी 148 प्रकारनी प्रकृतिओ छे, जेमां 47 प्रकृतिओ घाती छे, 101 प्रकृतिओ अघाती छे, ए ज्ञानावर्णीनी 9, ज्ञानावर्णीनी 5, दर्शनावर्णीनी 9, मोहनीनी 28, अंतरायनी 5 અને વેદનીની 2, આયુની 4, નામની 93 ને ગોત્રની 2 એ બધા 148 ભેદ છે એના। એમાં જે 47 ભેદ જે ઘાતી પ્રકૃતિના છે, ઘાતી કર્મના, એમાં 21 પ્રકૃતિ એવી છે જે સર્વઘાતી છે અને 26 પ્રકૃતિ એવી છે જે દેશઘાતી છે। એટલે અહીંયા દેશઘાતી ને સર્વઘાતીનું વર્ણન છે। આમાં હવે આપણે ગ્રહણ શું કરવાનું છે એ આગળનું જે આપણે પેરેગ્રાફ વાંચીએ પછી એમાં જોજે। હવે જ્યાં મિથ્યાત્વ વા સમ્યક મિથ્યાત્વના વર્તમાન કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકોનો ઉદય થયા વિના જ નિર્જરા થાય એ તો ક્ષય જાણવો, તથા તેના ભાવિ કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકોની સત્તા હોય તે જ ઉપશમ છે। ઉપશમ અને ક્ષયનું અને સમ્યક્ત મોહનીનો ઉદય વર્તે છે એવી દશા હોય તે ક્ષયોપશમ છે। તેથી સમળ તત્વાર્થ શ્રદ્ધા ન હોય તે ક્ષયોપશમ સમ્યક્ત્વ છે। પ્રકૃતિનો ઉદય છે ને, સમ્યક પ્રકૃતિનો ઉદય એટલે औपशमिक सम्यक्त्व करता आ क्षयोपशमिक सम्यक्त्वनो काळ વધુ છે। કુલ એનો કાળ તો 66 સાગરોપમ વર્ષનો છે મેક્સિમમ આ क्षयोपशम सम्यक्त्वનો। પણ આમાં વાત એ છે કે આ બધી કર્મની પ્રકૃતિ જેટલા પણ ભેદ અહીંયા બતાવ્યા એ કર્મની પ્રકૃતિ જે છે એ તો આપણને અનુભવમાં આવતી નથી। તો આ પ્રકરણને પોતાના આત્મિક પુરુષાર્થ માટે કઈ રીતે લેવાનું? તો વાત એ છે કે જ્યાં મિથ્યાત્વની જે પ્રકૃતિ, મિથ્યાત્વનો જે ભાવ છે એ ભાવ હજુ આપણા પકડમાં આવે છે કે કયા કયા વિષયોમાં જે સુખ બુદ્ધિ આ ભાવ પકડમાં આવે છે। એટલે અંતરમાં એ જાગૃતિ વર્તે કે આ જે જગતના પદાર્થો એ પદાર્થોના પલટાતા પરિણમનમાં જ્યારે આ એક ક્ષણ માટે પણ એમ ન લાગે કે આ પરમાણુએ મને સાથ નથી આપ્યો તો આ કોઈ પરમાણુ મને સાથ આપશે।
કે આપણી જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ હજી પણ કંઈક ને કંઈક અનુભવથી બોધ લેવાની નથી, કંઈક ને કંઈક નવું નવું અજમાવવાની જે દ્રષ્ટિ અંદરમાં પડી છે, અને એના જ કારણે આ નવું નવું ટોડરમલજી કહે છે કે અવ્યક્તને વ્યક્ત રૂપે જાણવાની ઈચ્છા છે, કે લાવને આય જાણી લઉં, લાવીને આય જાણી લઉં. પણ આજ સુધી એવો વિચાર નથી આવ્યો તે ભગવાન આત્મા પણ અત્યાર સુધી અવ્યક્ત રહ્યો છે, તો લાવ એને પણ જાણી લઉં. એ કેવો છે? એ સ્વભાવની મહિમા આવી નથી, પોતાના ચૈતન્ય સ્વરૂપની મહિમા આવી નથી. એ ભગવાન આત્મા પોતે ચૈતન્યથી પરિપૂર્ણ ભગવાન આત્મા પોતે પરિપૂર્ણ જ્ઞાન રસથી પરિપૂર્ણ, જેમાં ક્યાંય પણ જ્ઞાન સિવાય બીજું કંઈ નથી. જ્યાં માત્ર જ્ઞાન છે ને આ જ્ઞાન સંબંધી તત્વ વિચાર જ્યાં ચાલે છે, કે જ્ઞાન માત્ર જે છે એ જીવને હવે એક ક્ષણ માટે પણ એ ભાવ નથી આવતો કે લાવ એકાદ પરમાણુ પણ બચી જાય તો. એ આખો દિવસ દુકાનમાં બેઠા બેઠા વેપાર કરે છે, વસ્તુઓ વેચે છે, ઊંઘમાં સપનું આવે છે કે ગ્રાહક આવ્યો છે, ગ્રાહક પૂછે છે કેટલાની આ વસ્તુ છે, કે 5 રૂપિયાની છે. ગ્રાહક કહે છે કે 3 રૂપિયા આપો. બધી ઊંઘમાં જ ચાલી રહ્યું છે કે ના 3 માં તો આપવું નથી. આપી દો ને કે આમ ને તેમ, કે ના 5 રૂપિયાની જ છે વસ્તુ. કે ચલો 4 માં આપો. કે નહીં 5 એટલે 5 જ. પેલો કે તમે તો માનો એવા નથી, જવા દો, ચલો લાવો. હજી લાવો એમ બોલીને પેલા એ 5 ની નોટ કાઢી, ત્યાં પત્નીએ ઉઠાડી દીધો. ઉઠો કે ચલો ચલો ચલો. તો સપનામાં સપનું દેખતો હતો. એટલો ગુસ્સો આવ્યો પત્ની પર. હજી 5 રૂપિયા વેપાર થતો તો આવતા હતા, પેલા એ કાઢ્યા હતા ને ત્યાં ક્યાં ઉઠાડી દીધું. બહુ ઝઘડો કર્યો. પાછો ફરીથી પથારીમાં આડો પડે છે, આગ બંધ કરે છે, ગમે એટલી કોશિશ કરે, પણ હવે એ કઈ કોઈ ગ્રાહક થોડો આવવાનો છે. એ ગયો તે ગયો. આખું જીવન ને આ જીવનમાં એકઠો કરેલો આ પરિગ્રહનો ઢગલો આટલો સ્વપ્નવત જેને લાગે છે, એટલા માટે એક પરમાણુને આના અંદર ભાવ બહુ ઊંડો છે. તમે કેટલો સમજો એ તમારી સ્થિતિ. એક પરમાણુને પણ જ્યારે બચાવવાનો ભાવ આવતો નથી, અને એવી સ્વભાવની પોતાના ચૈતન્યપણાની જ્યારે એવી મહિમા અંતરથી જાગે છે, એવા જીવને તો એ પાત્રતા પાકી કે એને આગળ હવે ન્યાયકનો અનુભવ ક્યાંક છે. આ અત્યારે એની પહેલી પાત્રતા એ કે એક પરમાણુ માત્રને પણ બચાવવાનો, એટલા માટે ઉભા રહો. એટલે એમ નહીં, પરમાણુને પણ બચાવવાનો ભાવ નથી. તમારે ત્યાં મહેમાન ક્યારના આવેલા બેઠા છે, અડધો કલાકથી હું આવ્યો છું, મારું તમે ધ્યાન પણ રાખતા નથી, કોઈ આવકાર પણ નથી. આવો, બેસો, શું લેશો, લો આ પાણી તમને આપું, કોઈ આવકાર નહીં. મારા તરફ નજર પણ કરતા નથી. બીજી વાર એમ લાગે કે આ જોને, હું નારાજ થઈ જઈશ, રિસાઈ જઈશ. ખરેખર જોને, લક્ષ્ય મારા તરફ નથી, તમારું લક્ષ્ય મારા તરફ નથી. એ કારણ છે કે હું રિસાઈ જઈશ. જે જ્ઞાનની પર્યાય અનાદિકાળથી ત્રિકાળી ધ્રુવ ન્યાયકનું લક્ષ્ય નથી કરતી, અનાદિકાળથી એક ક્ષણ માટે પણ ન્યાયકનું લક્ષ્ય નથી કરતી, તેમ છતાં પણ જે ન્યાયક પોતે એક ક્ષણ માટે રિસાયો નથી, અને જે પોતે સુખ 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 સ્વરૂપ જ રહ્યો, જે એક ક્ષણ માટે પણ દુઃખ સ્વરૂપે ન થયો અને સુખરૂપ જ રહ્યો, એને કોઈ અસર નહીં, પર્યાય દ્રષ્ટિ નથી કરતી કે કરે છે. જે પોતે સુખ સ્વરૂપ એ સુખ સ્વરૂપ જ જે રહ્યો, એ સુખ સ્વરૂપ જ રહ્યો, એ સુખ સ્વરૂપ જ રહ્યો, એ જ જ્ઞાયક જે છે, એ જ હું. એની બહાર ક્યાંય હું નહીં, એની બહાર ક્યાંય હું નહીં. આવા પ્રકારની જાગૃતિ જેને નિરંતર ક્ષણે ક્ષણે વર્તે છે, એ જીવને હવે બીજાની રાહ જોવાનો પણ ભાવ નથી આવતો કે લાવ હું આની રાહ જો. એટલે કીધું કે કોઈની રાહ નહીં જો,
કોઈની રાહ નહીં જો અને કોઈની રાહ નહીં જો. આ જ્ઞાયક પોતે ભગવાન આત્મા પોતે પર્યાય માટે એ કહે છે કે જો આ પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ ભગવાન આત્માનું લક્ષ્ય કરે તો પર્યાયમાં સુખ પ્રગટ થાય, અને જો પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું લક્ષ્ય ન કરે તો પર્યાયમાં દુઃખ ને દુઃખ જ છે. પણ જો લક્ષ્ય કરે કે ન કરે, એ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક જે છે એ જ્ઞાયકને ન તો સુખ છે ન દુઃખ છે, એને એ પર્યાયથી કઈ નથી. એ તો પોતે સ્વયં સુખથી ભરપૂર છે, એ તો સુખમય છે. સુખમય કેવું પણ યોગ્ય નથી લાગતું, કારણ કે ગોળ જે છે એ ગોળમાં મીઠાશ છે આ કહેવામાં કોઈ દમ નથી. ગોળમાં મીઠાશ છે એમ નહીં, ગોળ મીઠો, ગોળમાં મીઠાશ કહીને ગોળને મીઠાશથી જુદી નથી પાડવી. થેલીમાં શાકભાજી છે એમ ગોળમાં મીઠાઈ એ મીઠાશ એમ નથી. એ શાકભાજી થેલી છૂટી પડી ગઈ છે. જો એમ કહું કે થેલીમાં આ શાકભાજી છે તો ગોળમાં મીઠાશ એમ નહીં, ગોળ મીઠો. હું ભગવાન આત્મા, હું પોતે સુખમય ને મારામાં સુખ ને એમ નથી. જ્ઞાનીને જ્યારે જ્ઞાયકની અનુભૂતિ થાય છે ત્યારે હું સુખમય નહીં, હું સુખ. આ સુખ એ જ હું અને સુખ વચ્ચે કોઈ ભેદ નથી હોતો. અને સુખ ને કોણ દુખી કરી શકે? સુખ તો સુખ છે, એ સુખને કોણ દુખી કરી શકે? એ સુખ તો સુખ છે. એ સુખના સ્વભાવની નજીક જઈને જે નિરંતર પોતાના સ્વરૂપનો વિચાર કરે છે એ જીવ હવે સંયોગોથી નજર હટતા એ સંયોગો અને વિયોગોના કાળે પણ એને હવે સ્વભાવ પર દ્રષ્ટિ હોવાને લીધે હવે ત્યાં એ અંતરની જાગૃતિ વર્તે છે. એ સ્વભાવની જાગૃતિના બળ વડે એ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભગવાન આત્મા એને તો ન તો પર્યાયના કારણે સુખ છે ન તો પર્યાયના કારણે દુઃખ છે. એ તો જે છે તે તો તે જ છે. જ્ઞાયક તે તો તે જ છે. હજુ અનુભૂતિ બહુ દૂર છે. એટલા માટે કારણ કે જ્ઞાયક તે તો તે જ છે. જ્યારે અંતરમાંથી એ જાગૃતિ ઉઠે કે જ્ઞાયક તે તો હું જ છું, ત્યારે એ જ્ઞાયકમાંથી પરાયાપણું, પારકાપણાનો જે ભાવ, એ ભાવ છૂટ્યો. એટલા માટે પૂર્વ તૈયારી સાધક જીવની એ છે. એટલા માટે આ પ્રવચન ના શ્રોતા થઈને આ બેસવાનું નથી. હવે શ્રોતા થઈને બેસવાનું નથી, હવે સાધક થાય. ને સાધકનું સાધ્ય એકમાત્ર જ્ઞાયક છે. એ સાધકનું સાધ્ય એ વાંચન ને પાઠન ને પઠન ને એ નહીં, સાધકનું સાધ્ય છે એકમાત્ર જ્ઞાયક. એ જ્ઞાયક પોતે એક રૂપ છે. અહીંયા એ કહે છે કે મિથ્યાત્વના ભાવ પણ છે તો છે, પર પદાર્થમાં મારાપણાના ભાવ છે તો છે. ઉપયોગ હજુ પરમાં જાય છે ને તો પણ જે છે તે છે. એ પોતે જે ચૈતન્ય સ્વભાવ, પોતાનું ચૈતન્યથી પરિપૂર્ણતા, આ વાત તમારા વિચારોમાં અંદર ન ઉતરે, તમે જો સ્વભાવની ડૂબકી ન લગાવી શકતા હો તો એની પાછળનું આ એક કારણ છે કે ક્યાંક ને ક્યાંક જે વિષયોમાં ચિત્ત એટલું કષાયથી જોડાયેલું હોય છે જેના કારણે આ વાત સાંભળતા પણ અંદરમાં એમ લાગે. એટલા માટે પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી એ વિદેહ ક્ષેત્રમાં હતા અને સાક્ષાત તીર્થંકર પરમાત્માની વાણી સાંભળતા. ક્યાં હતા અને ક્યાં આવી ગયા. સાક્ષાત પરમાત્મા, તીર્થંકર પરમાત્માનો યોગ થતો. એક સાધારણ વ્યક્તિ તમારી સામે કોઈ શાસ્ત્રને વાંચીને સંભળાવતું હોય અને એનો વિરહ થાય, એનું મરણ થાય અને તમે બેઠા છો અને તમને અહેસાસ થઈ રહ્યો છે કે જો એનો વિરહ પડ્યો, કેવા ભાવ થાય છે. ગુરુદેવ કહે છે કે સાક્ષાત તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિ
આ કોઈ કલ્પના નથી, આ કોઈ કાલ્પનિક વાત નથી, આ સત્ય છે કે સાક્ષાત તીર્થંકર પરમાત્માની વાણી, આ સાક્ષાત તીર્થંકર પરમાત્માના યોગમાં, અને એમાંથી છૂટીને ક્યાં હતા ને ક્યાં આવી ગયા. સાક્ષાત ભાવલિંગી મુનિઓનો યોગ, ભાવલિંગી મુનિના દર્શન, એ પણ નહીં અહીંયા ક્યાં હતા ને ક્યાં આવી ગયા. સાક્ષાત સમ્યક દ્રષ્ટિઓના પણ યોગ થતા હતા એ પાવન ભૂમિ પર સાક્ષાત પરમાત્માની હાજરીમાં, એ પણ હવે ન રહ્યા. આવા મહાપુરુષ કે જે આવા ભૂતકાળના તીર્થંકર મુનિઓ અને સમ્યક દ્રષ્ટિઓના વિરહ જેમને પડ્યા, તેમ છતાં પણ એક ક્ષણ માટે પણ જેમને એવી કોઈ પરાધીનતા નથી, કારણ કે જાણે છે કે આ ચૈતન્ય સ્વરૂપી પરમાત્મા, ભગવાન આત્મા, આ પરમાત્મા અહીંયા છે, હાજર છે, મારે પરાધીન થવાની કઈ જરૂર નથી. એટલા માટે જ્ઞાનીઓને એ વિરહ ખલે છે એમ કહીએ છે, પણ દુઃખ નથી એનું દુઃખ, કારણ કે અંદરમાં સુખ હાજર છે. આ અંદરમાં હાજર છે એ પણ અજ્ઞાનીઓની ભાષા છે. જ્ઞાનીને આ અનુભૂતિ નથી કે અંદરમાં સુખ છે. જ્ઞાનીને તો બધે સુખ સુખ જ છે, સુખની બહાર. કારણ કે આ અંદર કહેવાનો અર્થ એ કે મારા અંદર એટલે આ શરીરમાં અને એની અંદર એમ નથી. જ્ઞાની માટે તો આ શરીર હવે દ્રષ્ટિ અગોચર થયું છે, એ શરીર હવે ગૌણ થયું છે. એ શરીર જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં હવે આવી ગયું છે, અને ભગવાન આત્મા જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં આવ્યો છે. જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં આવ્યો છે. ભગવાન આત્મા 1 નંબર પર જ છે, અને પૂદગલ શરીર જે 2 નંબર પર છે. હવે જ્ઞાનીની શ્રદ્ધામાં પણ પ્રાયોરિટી છૂટી ગઈ, શરીર બીજા નંબરે ગયું છે, ભગવાન આત્મા 1 નંબર પર છે. કેટલી જાગૃતિ અંતરમાં વર્તે છે, કોને પ્રાયોરિટી, કોને પ્રધાનતા, મુખ્યતા કોને આપી છે. પૂદગલને બચાવવાના ભાવમાં વધારે અસર થાય છે કે પરિણામો મલિન થાય છે એમાં વધારે અસર થાય છે. ચિત્ત જ્યારે ચંચળ થાય છે એ જાણીને અંતરમાં ડૂબવાનો ભાવ આવે છે કે લક્ષ્મીની ચંચળતા જાણીને અંદરમાં અસર થાય છે. કઈ વસ્તુ વધારે પ્રભાવિત કરે છે તે છે. એટલા માટે કે પોતે અત્યારે જે પ્રકારના પૂદગલ સંયોગોમાં જ્યાં પણ અસ્થિરતામાં સ્થિરતાની અનુભૂતિ, બધી ક્રિયાઓ ચાલતી રહી, અસ્થિરતા ચાલતી રહી, પણ અસ્થિરતાના કાળે પણ સ્થિરતાની અનુભૂતિ. આજે થઈ રહ્યું છે ને, આ કમર બહુ દુખે છે એમ નથી, આ તમને એ વાત કહેવા માંગુ છું કે આવા પ્રકારની અસ્થિરતા, આ 10 કિલોમીટરનું અંતર છે, એ ગોળ દુકાનથી ઘર આવી રહ્યો છે, આ અસ્થિર છે, અસ્થિર છે, અસ્થિર છે. એક પણ દુકાનમાં, આ દુકાનમાંથી ગયો બીજી દુકાન, ત્રીજી દુકાન, અસ્થિર છે. આમ ફરતો ગાડીમાં છે, ફરતો કેટલો અસ્થિર છે. આ અસ્થિર ગોળ છે એવું તો એને દેખાય છે કે જેને ગોળની સાથે આ દુકાનો પણ દેખાય છે, એને ગોળ અસ્થિર દેખાય છે. જેને સ્વભાવની નજીક જઈને ગોળને જોયો છે તો પોતે મીઠાપણામાં સ્થિર છે. આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જે સ્વભાવની નજીક જઈને દેખે છે, એના માટે આ ભગવાન આત્મા એ સ્થિર છે. એટલા માટે આ સંયોગોથી જે દેખે છે એને અસ્થિરતા દેખાય છે. એને એ દેખાય છે કે આજે તમે બહુ ગડબડ છો. મોટા ભાગે આવું થતું હોય છે કે સ્વરૂપની જાગૃતિ ને સ્વરૂપનું ચિંતન જેટલું વધારે ઊંડાણથી થતું હોય છે, ત્યારે જ લોકો મને વધારે એ પ્રશ્ન પૂછે છે કે આજે કઈક ટેન્શનમાં છો. અને જયારે કોઈ એવું ખોટું હોય કે 12માં પૂદગલનો આનંદ હોય તો એમ લાગે કે અરે વાહ વાહ વાહ, આજે બહુ અંદરમાં ડૂબેલા છે. કારણ કે દુનિયાની દ્રષ્ટિ બહારના ચહેરાને દેખીને નિર્ણય કરવાની છે, એને સંયોગોની સાથે દેખી નિર્ણય કરવાની છે. અંતરના સ્વભાવને કોણ જાણે છે? કારણ કે પોતાના સ્વભાવને જે ન સ્પર્શ્યો હોય એને તો બીજાનો સ્વભાવ તો બહુ દૂરનો થઈ ગયો. આ નિર્ણય જ કરવાની આપણી જે વૃત્તિ ને આદત ભવની પડેલી છે એ જ ખોટી છે. એટલા માટે હું એમ ન કહું કે તમે આટલા સરસ કપડાં પહેરીને આવા મોંઘા કપડાં પહેર્યા, ક્યાંથી તમે ધર્મ થાય? અંતરની સ્થિતિને હું ક્યાં જાણું? આ જીવ કેટલો સંસારથી અંદરથી પોતે પીડાતો હોય, એ કેટલો થાકેલો હોય, એની અંદરની વ્યથા ને અંદરની કેવી વેદના ને પીડા હોય હું જાણું કેમ? આ કપડાથી જાણું?
એટલા માટે અંદરની જે વેદના જે છે એ કોઈની જાણતા નથી આપણે. આ દ્રષ્ટિ આપણી એકલી બહારના સંયોગોમાં છે. જ્યાં પણ એટલે અહીંયા આ સ્થિરતાની અનુભૂતિ, અસ્થિરતાના કાળે પણ પોતાની સ્થિરતાની અનુભૂતિ થતી રહે. દરેક પ્રકારની ક્રિયા ઘરની ચાલતી હોય, શરીરની ક્રિયા ચાલતી હોય, બધું કાર્ય ચાલતું હોય. આ એ છે ખરેખર. લોકો કોમ્પ્યુટર ઉપર, ઇન્ટરનેટ ઉપર પ્રવચનો આ ડાઉનલોડ કરે છે. ઘણા વખતથી આ પ્રવચન ચાલે છે. બોસ્ટનથી મારા ઉપર ઈમેલ આવ્યો કે તમારે શું કે આ પૂરું કરવાનો વિચાર છે કે નહીં, કે ક્યાંય આગળ કેટલા વખતથી આ એકનું એક પ્રકરણ એવી રીતે ઇન્ટરનેટ ઉપર બધા પ્રવચનો છે કે હજી ક્યારે પૂરું થશે. કે બધાને રસ એમાં વધારે છે કે આ પૂરું ક્યારે થશે. આ પૂરું થાય એના પેલા અનુભૂતિની કોઈ વિચાર, કોઈ વાત જ નથી. પૂરું ક્યારે થશે એમ પૂછ્યું. રસ હજી અહીંયા ધ્યેયનો નિર્ણય નથી. ધ્યેયનો નિર્ણય નથી. એટલા માટે અંદરમાં એટલા માટે આ સંયોગથી ન દેખીને ભગવાન આત્માને, આ સંયોગથી ન દેખીને એને સ્વભાવથી દેખતા એ સંયોગોમાં પરિવર્તન આવવા છતાં પણ, ક્ષેત્રમાં અસ્થિરતા દેખાતી હોવા છતાં પણ એ સ્વભાવમાં સ્થિર હોવાથી એ પોતે પોતાનામાં સ્થિર છે. એવો જે ભગવાન આત્મા, એ ભગવાન આત્મા એ પોતે પોતાના સ્વભાવમાં સ્થિર છે. એ ક્યાંય એની બહાર, એ પોતે ક્યાંય પોતાની બાઉન્ડ્રી, પોતાની મર્યાદાને જેને ઓળંગી નથી. પોતાના જ્ઞાયક સ્વભાવમાંથી થોડો પણ હટીને જે રાગના વિકલ્પમાં ક્યાંય ગયો જ નથી. અનાદિથી એક ક્ષણ માટે જે રાગના વિકલ્પમાં ક્યાંય પ્રવેશ્યો નથી. એવો જે આ ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ ભગવાન આત્મા. મારી દ્રષ્ટિમાં એક જ ચમત્કાર છે, આ ચૈતન્યનો ચમત્કાર. દુનિયાના કોઈ ચમત્કાર નથી. આ પરમાત્મા જે અંદરમાં જે સાક્ષાત વિદ્યમાન છે, ચૈતન્યનો ચમત્કાર છે. ચૈતન્યના ચમત્કારનો અર્થ એ છે કે રાગના વિકલ્પ સાક્ષાત એ તરંગ રૂપ જણાય છે ને જ્ઞાન એ સાક્ષાત ધારા રૂપ જણાય છે. રાગના વિકલ્પો તરંગો છે, કારણ કે રાગના વિકલ્પો જે છે એ રાગના વિકલ્પો કર્મના ઉદયથી એ ઉત્પન્ન થતો પરિણામ છે. કર્મને ચંચળતા છે, ઉદયો નિરંતર પલટાય છે, એટલે રાગમાં આ રીતે નિરંતર પલટો છે. જ્ઞાનને કોઈ ઉદયની અપેક્ષા નથી. પોતે નિરંતર પોતે પોતાના સ્વભાવમાં છે, સહજ ધારામય છે. એ સહજ ધારા છે. કંઈક ચઢાવ ઉતાર આવ્યો એવો જ્યાં ભાવ છે ત્યાં તરત સુખ દુઃખના ભાવ છે. એક સરખું સરમ ધારારૂપ. શેર બજારમાં ઉપર નીચે થાય તો એમ અહીંયા પણ પરિણામોમાં પણ ઉપર નીચે પરિણામ થાય છે, કારણ કે સંબંધ માન્યો છે કે આમાં મારું કંઈક છે. અહીંયા એ જ રીતે આ વિકલ્પ જે છે એ વિકલ્પમાં જયારે ઉતાર ચઢાવ થાય છે, એમ તમે ઇન્વેસ્ટ કઈ કર્યું જ ન હોય, તમારી જે પૂંજી છે એ પૂંજીને તમે ક્યાંય ઇન્વેસ્ટ જ શેર બજારમાં કરી ન હોય, તમને શેર બજારમાં ક્યાંય તમે ડૂબેલા જ ન હો, અને શેર એવી રીતે સેન્સેક્સ 18,000 પહોંચે કે 12,000 પહોંચે કે 6,000 પહોંચે, તમારે શું લાગે વળગે? ભલે ને ગમે એટલો ઉતાર ચઢાવ આવે છે, તમારી પૂંજી તમે એમાં ક્યાંય રોકી નથી. હું ભગવાન આત્મા મારા જ્ઞાનની પૂંજીને કોઈ પણ રાગાદી વિકલ્પની તરંગમાં હું રોકતો નથી. પોતે હું પોતાનામાં છું, મારી પૂંજી મારામાં છે. એટલા માટે રાગની તરંગોમાં ઉતાર ચઢાવ પણ આવે તો સુખ દુઃખ નથી, કારણ કે મારું એમાં કોઈ રોકાણ નથી, મારું એમાં કંઈ ગયું નથી, મારી કઈ પૂંજી નથી. એ જે પ્રકારે થાય, અને અત્યારે થતું હોય તો શેર બજારમાં જેની નથી રોકાણ, કઈ અસર નથી થતી. સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા આ છે કે આ જે છે આ કે હું પોતે નિત્ય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એ નિત્ય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા
એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની શ્રદ્ધાના બળે આ જે રાગાદી વિકારી ભાવોમાં જે તારતમ્યતા રૂપ પરિણામ એના કારણે પોતાને કોઈ અસર નથી. ઘી છે જે માટી સાથે મળેલું છે, એ ઘી માટી સાથે મળેલું હોવા છતાં પણ મળ્યું નથી. એ આપણે દેખીએ છીએ કે મળેલું છે, પણ ઘી મળેલું નથી. એ ઘીને અગ્નિ પર રાખતા અગ્નિના નિમિત્તથી ઘી ઉષ્ણ થયું, પણ ઘીના સ્વભાવને એ અગ્નિની કે અગ્નિના નિમિત્તે ઘીમાં આવેલી ઉષ્ણતાથી કોઈ સંબંધ નથી. કારણ કે ઘીનો સ્વભાવ તો જે ચીકણાપણું, એ તો ચીકણાપણું જે છે તે તો છે. ઘી એ માટી સાથે રહેલું હોવા છતાં પણ માટીથી જુદું છે. આગ પર તપાવવામાં આવે છે અને આગના નિમિત્તથી ઘી ગરમ પણ થાય છે. એટલે 5 વાત થઈ: ઘી, માટી, અગ્નિ, ઉષ્ણતા અને ચીકણાપણું. આ ઘી માટી સાથે મળેલું છે, તેમ છતાં પણ મળ્યું નથી. આ ઘી એ અગ્નિ પર તપી રહ્યું છે ને ઉષ્ણ પણ થઈ રહ્યું છે, તો પણ એનો જે ચીકણાપણાના સ્વભાવને કોઈ ફરક પડતો નથી. કારણ કે ચીકણાપણું જે છે ઘીનું, એ તો માટી ન હોય તો પણ ચીકણાપણું રહેવાનું છે. એ ઘી ઠંડુ થઈ જાય તો પણ ચીકણાપણું રહેવાનું છે. એ ઘી આગ પરથી ઉતારવામાં આવે તો પણ ચીકણાપણું રહેવાનું છે. ચીકણાપણાને કોઈ સંબંધ નથી એ ઘી સાથે, આ ત્રણેય સાથે, માટી, અગ્નિ કે ઉષ્ણતા સાથે. ભલે ઘી ગરમ થયું તો પણ એ ચીકણું તે ચીકણું, ગરમ તોય ચીકણું, ઠંડુ તોય ચીકણું. એ ચીકણું એનો સ્વભાવ છે, સ્વભાવનો ક્યાંય પણ પ્રવેશ નથી. આ ઉષ્ણતામાં પણ કે આ અગ્નિમાં પણ કે આ માટીમાં પણ એ ચીકણાપણું એની અંદર અભેદ છે. એ જ રીતે આ ભગવાન આત્મા આ દેહરૂપી માટીની સાથે છે. દેહ માટી જ છે, આ માટીની સાથે છે, તેમ છતાં પણ એ બંને જુદા જુદા છે. એ એક લાગતા હોય પણ એક નથી. જેમ અગ્નિના નિમિત્તે એ ઘી ગરમ થાય છે, એવી રીતે કર્મના ઉદયના નિમિત્તે આત્મામાં રાગાદી ભાવ ઉત્પન્ન થાય છે. તેમ છતાં પણ ભગવાન આત્મા પોતાના ચૈતન્ય જ્ઞાન સ્વભાવને છોડતો નથી. એ કર્મના ઉદયના નિમિત્તે રાગાદી ભાવ થાય કે ન થાય, પોતાનું ચૈતન્યપણું જે છે તો ત્રિકાળ જે ટકેલું છે તે તો એ ટકેલું જ છે. એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના ચૈતન્યપણાને આ શરીર રૂપી માટીની કે કર્મના ઉદય રૂપી અગ્નિની કે રાગાદી ભાવરૂપ ઉષ્ણતાની કોઈ અસર થતી નથી. આવો જે ભગવાન આત્માનો જે આ ચૈતન્ય સ્વભાવ છે, એ સ્વભાવનું આ ભગવાન આત્મા તે હું, આ મારી પૂંજી, આનું આમાં ક્યાંય પણ રોકાણ નથી. તેથી સમ્યક દ્રષ્ટિ જીવને આમાં અભેદ શ્રદ્ધા હોવાથી આ રૂપ દેહ, ઉદય કે વિકલ્પ રાગાદી ભાવ ફેરફાર કરવાનો ક્યાંય ભાવ નથી કે આ ન થાય ને આ થાય ને આ જાય ને આ રોકાય ને. એટલા માટે કીધું કે ભાગે તે નહીં, જાગે. જાગે. ઓફિસે જવા માટે સવારના 9 વાગ્યા હતા તો ભાગતા હતા. એ જ રીતે સંસારથી કે થાક્યો છું એટલા માટે હવે ઘર છોડીને હવે જંગલમાં ભાગું છું. ભાગવાનું તો બંનેમાં છે. ઓફિસે જતા હતા ત્યારે દુનિયા કહેતી હતી પાપમાં છે, અને હવે જંગલ તરફ જાય છે કે હવે ધર્મમાં છે. ધર્મ બંનેમાં ક્યાંય નથી. ભાગવામાં ક્યાંય ધર્મ નથી, જાગવામાં ધર્મ છે. જાગતો રહે. આ ચૈતન્ય સ્વભાવની જાગૃતિ બની રહે કે હું ભગવાન આત્મા, ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા. આ જાગૃતિ જેટલા ક્ષણ માટે બની રહે છે, બસ બેમાં શાંતિ ક્યાંય નથી. ન તો એ ને પાસે ભેગા કરવા માટે દોડે છે ત્યાં શાંતિ, ન તો એનાથી દૂર જાય છે. એટલા માટે તે એક વ્યક્તિ ગામમાં ટ્રકનો હોર્નનો અવાજ સાંભળીને ભાગે. કેટલા વર્ષોથી બારગામથી ગામમાં રહેવા માટે આવ્યા હતા.
ટ્રકનો અવાજ સાંભળીને ભાગે છે એ ઉભા જ ન રહી. ગાડીના અવાજથી વાંધો નથી, છુક છુક ગાડીનો અવાજ પણ ચાલે, ટ્રકનો અવાજ નહીં જોઈએ. ઘણા વખતથી લોકો પૂછતા હતા, કારણ કે કોઈ ઓછો પરિચય હતો ગામના લોકો, કેમ ભાગે છે? કારણ છે કે બતાવે નહીં. ગઈકાલે રાત્રે એને બતાવ્યું. 5 થી 25 વર્ષ પહેલાની વાત છે કે મારી પત્ની કે એક ટ્રક ડ્રાઈવર જોડે ભાગી ગઈ, અને જ્યારે પણ ટ્રકનો હોર્નનો અવાજ આવે છે હું ડરું છું, ક્યાંક આવી નથી ને પાછી. એનાથી હવે દૂર ભાગવા માટે આ હોર્ન સાંભળતા જ, અને કે પૈસા એટલા હતા ને રિયલ એમના જીવનમાં, જાન પણ લઈને ગયો તો કે ટ્રકમાં જ ગઈ હતી જાન, કોઈ ગાડી કે એવું કહે તો ટ્રકમાં. ને એ વખતે જે ટ્રકનો હોર્ન વાગતો હતો ને એટલો ગમતો હતો, ત્યારે પણ ભાગ્યો તો લેવા માટે. આજે ભાગું છું એનાથી દૂર રહેવા માટે. શાંતિ કે મને બેમાંથી ક્યાંય નથી, કારણ કે ભાગવામાં શાંતિ છે જ નહીં, જાગવામાં શાંતિ છે. જાગતો રહી. સુત્તા અમુનિ અસુત્તા મુનિ. જાગે છે તે મુનિ છે, સૂતો છે તે અમુનિ છે. જાગૃતિ દરેક સમયની. એટલે કે છે આ જે ચૈતન્ય સ્વભાવથી મોટો કોઈ બીજો ચમત્કાર નથી. જગતના અનિત્ય સંયોગોમાં ક્યાંય પણ ભાવનાઓમાં ન વહી જઈને, કારણ કે પ્રસંગો જીવનમાં, આપણા જીવનમાં એવા ઘણા આવતા હોય છે. એટલા માટે પરીક્ષા પ્રધાની થવાનું કહ્યું છે કે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં પરીક્ષા પ્રધાની, આજ્ઞા પ્રધાની નહીં. આજ્ઞા પ્રધાની થાય કે આ 7 નરક છે, ઠીક છે, માની લીધા, ભગવાનની વાણીમાં કયા છે, પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા આનંદનો કંદ છે, એમાં તો પરીક્ષા પ્રધાની, પોતાના અનુભવ પ્રમાણથી સ્વીકાર કરીને આપણે એને પણ આજ્ઞાથી સ્વીકારી લઈએ છીએ. ઠીક છે, ભગવાને કીધું કે તું આત્મા છો, આ ઠીક છે, હું આત્મા છું. એમાં અનુભવનો રસ નથી આવતો. એટલા માટે જ કર્ણેન્દ્રિયના વિષયો પોષાય છે, કારણ કે સાંભળીને માન્યું તો સાંભળવાનો જ રસ આવશે, અનુભવીને સ્વીકાર્યું તો અનુભવનો રસ આવે. એટલા માટે આ ઇન્દ્રિય જ્ઞાનથી જે રસ લીધો છે એ ઇન્દ્રિય સુખરૂપ જ હશે. અતિન્દ્રિય જ્ઞાનમાં ડૂબીને જેને રસ લીધો છે અતિન્દ્રિય સુખને અનુભવે છે. એટલા માટે અતિન્દ્રિય સુખ ઉપરનું જોર આપ્યું છે. ઇન્દ્રિય સુખનું, ઇન્દ્રિય જ્ઞાન જ્યાં છે ત્યાં ઇન્દ્રિય સુખ છે, અતિન્દ્રિય જ્ઞાન છે ત્યાં અતિન્દ્રિય સુખ છે. પરીક્ષા કરે દરેક સમય. આંધળી શ્રદ્ધામાં નહીં. ત્રિકાળી ધ્રુવ ન્યાયકમાં ઉધાર જ્ઞાન નહીં ચાલે, ઉધાર અનુભવ ન ચાલે. બીજાનો પોતે લઈને વાત કરે એ ન ચાલે, એ પોતે ડૂબે તો જ ચાલે. તો જ એને અંદરમાં અહેસાસ થાય, તો જ અહેસાસ થાય. દુનિયા જેવી છે, દુનિયા જેવી છે. એક વ્યક્તિને ચા પીવાની ઈચ્છા થઈ, કેન્ટીનમાં ચા પીવા જાય છે, ઓર્ડર આપે છે, વેઇટર ચા લઈને આવે છે. ચા ટેબલ પર જેવી મૂકીને જોયું કે ચામાં માખી હતી. ચામાં માખી હતી. તરત જ એને વેઇટરને બોલાવ્યો. વેઇટરને પછી મેનેજરને કીધું, મેનેજરને બોલાવો. મેનેજર આવ્યા. મેનેજરે ચામાં માખીને જોઈ, માખીને જોઈને તરત જ મેનેજર તો બિલકુલ નીચે, ગોઠણ નીચે વાળી નીચે જમીન પર બેસી ગયો અને હાથ ઉપર, હે ઈસુ ખ્રિસ્ત, તું આ રૂપમાં આવવાનો છે? કેવા કેવા રૂપમાં? હું તો કેટલા દિવસથી રાહ જોતો હતો તારી, તું આ રૂપમાં આવી ગયો. આ વ્યક્તિ પણ બહુ માનતો હતો ઈસુ ખ્રિસ્ત. એને પણ થયું, અરે માખીના રૂપમાં પરમાત્મા આવી ગયા. કઈ વાંધો નહીં, માખીને આરામથી નીચે રાખી કે થેન્ક યુ કે પરમાત્મા આવી ગયા. ચા પી લીધી. પરમાત્માના રસ વાળી ચા છે ને, આ તો ડૂબકી મારી છે પરમાત્માએ. આખી દુનિયા આવી ચાલી રહી છે. આ પ્રકારે જ ચાલે. પરીક્ષામાં કોઈને રસ નથી.
પરીક્ષામાં રસ જ નથી, આજ્ઞામાં બસ આવું કીધું છે. પરમાત્મા કોઈ પણ રૂપમાં આવે છે, પરમાત્મા, પણ એનો ભાવ શું છે? આ કણકણમાં ભગવાન છે, એનો ભાવ શું છે? આ કણકણમાં ભગવાન છે. અહીંયા કહે છે કે સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનની પર્યાય એ કણકણ સુધી પહોંચેલી છે, અને ભગવાન નથી પહોંચ્યા પણ ભગવાનનું કેવળ જ્ઞાન તો ત્યાં પહોંચ્યું ને, તો ભગવાન પહોંચી ગયા. જેમ સૂર્ય અહીંયા નથી પહોંચતો, સૂર્યના કિરણો પહોંચે ને આપણે કહીએ છીએ કે સૂરજ અહીંયા પહોંચી ગયો, એ રીતે સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનની પર્યાય કણકણમાં પહોંચે છે ને, એટલે સર્વજ્ઞ ભગવાન કણકણમાં પહોંચ્યા છે. આખા એનો અર્થ એ છે, એનો અર્થ એમ નથી કે આ બધા જ ભગવાન છે, પછી આ બધાની પૂજા ભક્તિ કરવાની છે. વાત એ આશય પરીક્ષા કરીને કે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે પોતે હું, આ જે ભગવાન આત્મા જે પોતાને કયો છે કે હું ભગવાન આત્મા, તો એમાં કયો ભાવ ભરેલો છે એ ભાવને સમજે, એ પકડમાં આવી શકે એમ છે. આ નહીં પકડમાં આવે. એટલા માટે પ્રકરણ ભલે ક્ષયોપશમનું છે, બે એમ તમને લાગશે ક્યાં ક્ષયોપશમ ને ક્યાં ત્રિકાળી ધ્રુવ ન્યાયક સ્વભાવ. આપણે તો આ જે પણ ભણીએ છીએ ન્યાયક સ્વભાવમાં જ લેવાનું છે, એ સિવાય બીજી ક્યાંય. એટલે જો અહીંયા પહેલા શું કહે છે, હા, અહીં જે મળ લાગે છે, હવે જ્યાં મિથ્યાત્વ વા સમ્યક મિથ્યાત્વનું થયું, હા, અહીં જે મળ લાગે છે તેનું તારતમ્ય સ્વરૂપ તો કેવળ જ્ઞાની જાણે છે. ઉદાહરણ દર્શાવવા અર્થે ચલ, મલિન અને અગાઢપણું કયું છે. ત્યાં વ્યવહાર માત્ર દેવાદિકની પ્રતીતિ તો હોય, પરંતુ અરહંત દેવાદિમાં આ મારા છે, આ અન્યના છે ઇત્યાદિ ભાવ તે ચલપણું છે. ભગવાનમાં પણ ભેદ પાડ્યા છે, મારા ને આ બીજાના. આ એક જગ્યાએ ભગવાનની પ્રતિષ્ઠા થઈ હતી, નામ નથી લેતું, પણ ત્યાં આવી રીતે થઈને પછી પેલા ભાઈએ મૂર્તિ માંગી, જેમણે પ્રતિષ્ઠા કરાવી હતી. પછી એમને કઈ ટ્રસ્ટી હતા ને, બીજા ભાઈએ કીધું કે અમારે રથયાત્રા કાઢવી છે, તો 2 કલાક માટે મૂર્તિ આપો. પેલા ભાઈએ નહીં આપી, કે ના, કે અમારો નિયમ છે. મોટા પર કહી દઉં કે મારા જ પૈસાથી આપેલી છે, કે ભગવાન મારા છે. કે હવે સ્થાપના થઈ ગઈ, પ્રતિષ્ઠા થઈ ગઈ, તો ત્યાં એ ભગવાન મારા છે. ચલો કે લઈ જા, તારા ભગવાન જ્યાં લઈ જા. એટલે જ કે 2 નંબરના પૈસાથી આપ્યા હતા ને, એટલે અમારા ભાવ જ નથી આવતા કે મૂર્તિ ભાવ, કે જ્યાં લઈ જા. કેટલું કેટલું એ આ ભગવાન જેવી સર્વોત્કૃષ્ટ વસ્તુમાં પણ મુંબઈની જ ઘટના છે, અને ખ્યાતિ પ્રાપ્ત છે પાછું એ. એટલે આના ઉપરથી તમે એક આ મારા અરિહંત ને આ તમારા અરિહંત, જે અરિહંતમાં પણ આ જયારે આપણે કહીએ આ એક અરિહંત, એટલા માટે 2 શબ્દો હોય. આ અરિહંત શબ્દ વાપર્યો, તીર્થંકર નથી કીધું. બહુ મુશ્કેલ છે આ વાત સમજમાં આવવી. ખરેખર ભગવાન એટલે આ વાત હું વારંવાર કહું છું કે તમારી પાસે માનો કે એ 1 લાખ કરોડ રૂપિયા હોય ને 99 કરોડ પણ ખર્ચવા તૈયાર થઈ ગયા, 99,000 કરોડ રૂપિયા, કે બસ 1 કરોડ 1,000 કરોડ રાખવા છે, બસ વધારે નહીં. આટલું 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 ધન ખર્ચ્યું, આટલું ધન ખર્ચ્યું, આટલું, પણ જે 1,000 કરોડ બચાવવાનો ભાવ આવ્યો છે, ત્યાં આ વાક્ય છેલ્લે સુધી યાદ રાખજો આ સાધના સ્વાધ્યાયમાં, કે 1 પરમાણુને બચાવવાનો જે ભાવ છે, એ જે ગમે એટલું ખર્ચે છે પણ એને ધર્મની શરૂઆત નથી, એને ન્યાયક નહીં મળે. વૃત્તિ અંદરની પડી છે કે કંઈક હજી બચાવી લઉં, એટલા માટે. કારણ કે આ ધર્મ એટલો સસ્તો નથી કે છે એમાંથી થોડોક ભાગ આપ્યો ને ચલો. અહીંયા તો પૂરેપૂરું આ બસ
આ દેહના એક પરમાણુને બચાવવાનો, હવે આને લાવ ટકાવીને રાખવું, ક્યારેક કામમાં આવશે. શું કામમાં આવશે? અત્યાર સુધી જે કામમાં આવ્યું એ જ કામમાં લેવાના. ભોગોના કામમાં વાપર્યું તો ભોગોના કામમાં વાપરશો. શું કામમાં આવશે? એ તો એ સમયના ખોટા વચન છે ભગવાનને, કે આ રીતે કે ભગવાન આ વખતે બીમારી મટે તો હું સારો થાવ તો ધર્મ કરીશ, પછી તો એનો એ જ થઈ જાય છે. એટલા માટે આ વૃત્તિઓ તો બધી એની એ જ પડેલી છે. સર્વસ્વ સમર્પણ, પૂરેપૂરું સમર્પણ. કોઈને કોઈ વ્યક્તિમાં નહીં કે લો આલ્યો આ બધું સમર્પણ તમને સોંપ્યું, એ પણ ન પામે. એ વ્યક્તિમાં સોંપે એમ નહીં. એને અસારતા જ એવી અસારતા જ સમજાઈ જાય કે હવે એની ગતિ જે દોડ જે ચાલતી એ દોડ એની ધીમી પડી જાય. એની દોડ જે હતી દોડ ધીમી પડી જાય. ચેતે. ચેતે એટલે કે છે ભગવાનમાં ભેદ નહીં. જે જિનાલય હોય છે, મહાવીર જિનાલય, સિમંદર જિનાલય ને એક ચૈત્યાલય હોય છે. આ બેમાં અંતર છે કે ઘરમાં હોય ને તો એને આપણે ચૈત્યાલય કહીએ, અને ક્યાં બહાર હોય બહુ મોટું શિખર બંધ હોય તો એને આપણે જિનાલય કહીએ. આવું નથી હોતું, આવું લોકો માનતા હોય છે કે ઘરમાં મંદિર બનાવ્યું એટલે કે આ નાના લેવલ ઉપર છે, નાના એટલે બધા ચૈત્યાલય છે, પેલું જિનાલય. ભગવાન તો ભગવાન છે, મોટા. હાથીનું બચ્ચું હોય તો એ હાથી જ કહેવાય કે પછી એને ભેંસ કહેવાય? ભલે ને બચ્ચું નાનું છે પણ એ તો હાથી જ છે ને. એ જિનાલય મોટું હોય કે નાનું હોય, જિનાલય તો જિનાલય જ છે. એમાં ક્યાં ફરક પડી ગયો કે નાનું થઈ ગયું તો ચૈત્યાલય થઈ ગયું જિનાલયમાંથી? વાત એ છે કે નંદીશ્વર દ્વીપમાં એવા અકૃત્રિમ ચૈત્યાલયો છે, જૈન ચૈત્યાલયો. અને એમાં ફરક એ છે કે એ અકૃત્રિમ છે એટલે અનાદિકાળના છે. આ મહાવીર ભગવાન નતા થયા એના પહેલા મહાવીર જિનાલયો નતા. સિમંદર જિનાલય સિમંદર ભગવાન પહેલા નતા, પણ એ તો અનાદિથી છે જે નંદીશ્વર દ્વીપમાં છે. એ ચૈત્યાલય કે જે કોઈ વ્યક્તિની પ્રતિમા ન હોય, એ ખાલી એક ફોર્મ કે આ ભગવાન અરિહંતનું આ સ્વરૂપ. આ અરિહંત શબ્દ આવ્યો ને, અરિહંત. અહીંયા જે આપણે સ્થાપી છે તીર્થંકરને સ્થાપીએ છીએ, જેમાં સિમ્બોલ છે કે આ આદિનાથ ભગવાન. આ અને જે જીવની અત્યારની સ્થિતિ એવી છે, આ બહુ સમજવા જેવી વાત છે કે જે પરિવારમાં એટલો ઉલઝાયેલો હોય છે, બિલકુલ ફસાયેલો છે, એના માટે આ ચૈત્યાલય વધારે ઉપયોગી બને છે જિનાલય કરતા. કારણ કે એ માનો આદિનાથ ભગવાનની પાસે પણ જશે ને, નીચે ચિહ્ન જોશે તો એ દેખાશે કે બળદ 24 છે ને, બળદ હાથીને ઘોડલો બંદર ચકો પદમાં આવે છે ને, તો એ બળદ જોયું આદિનાથ ભગવાન દેખતા તરત જ ને બસ પોતાના બે છોકરા છે, બે છોકરા આમ રોજ એના એ જ દેખાતા હોય, ત્યાંય તે જ દેખાશે. એક બાજુ ભરત ઉભા છે, બીજી બાજુ બાહુબલી. આખું ફેમિલી જ ત્યાં તૈયાર થશે. પણ આમાં કે કોઈ આ ભગવાન આ તીર્થંકર એવું નથી ચૈત્યાલયમાં. આવું વિતરાગ સ્વરૂપ છે, કોઈ એના કાકા મામા ભાઈ બેન કઈ નહીં, બસ આ. એટલે જે જીવ બહુ વિષયોમાં ડૂબેલો હોય અહીંના સંબંધોમાં, એને ત્યાં પણ જોવાની દ્રષ્ટિ જાગે, એના માટે તો વિશેષમાં ન જાય. આ ચૈત્યાલય સમજવા જેવું છે કે જીવની દશા અનુસાર આ વાત છે. આ અરિહંત દેવાદિ મારા છે ને આ અન્યના છે ઇત્યાદિ ભાવ તે ચલપણું છે. શંકાદી મળ લાગે તે મલિનપણું છે. શંકાદી થવી એને મળ કીધો. ચલ મલ ને અગાડ દોષ. સમ્યક દ્રષ્ટિ જીવના જે બાહ્ય લક્ષણો બતાવ્યા છે, આંતરિક લક્ષણો તો નથી, બીજાને સમજમાં આવે એવા, પણ જે બાહ્ય લક્ષણોમાં આ જે
નિશંકિત, નિકાંક્ષિત વગેરે જે લક્ષણો કયા ને, તો એમાં જે 8 ની ચર્ચા કરી, તો એના સંબંધમાં આ કહે છે કે એવા એને મળ કીધો છે. મળ સ્વભાવમાં એ મળ ક્યાંય નથી. આ પર્યાયમાં મળ છે પણ સ્વભાવમાં ક્યાંય નથી. ભલે આ સમ્યક પ્રકૃતિનો ઉદય છે, આ પ્રકારનો મલ છે, ત્યાં પણ સમ્યક દ્રષ્ટિને અંદરમાં તો આ ક્યાંય પણ આ મલ નથી. એટલા માટે સમયસારમાં આના સંબંધમાં કુંદકુંદ આચાર્યએ 228મી ગાથામાં આનો ખુલાસો કર્યો છે. અમૃતચંદ્ર આચાર્યનો 156મો શ્લોક પણ એના ઉપર છે. એ પ્રકાર જે પ્રકારથી વર્ણન કર્યું છે નિર્જરા અધિકારમાં કે સમ્યક દ્રષ્ટિ નિશંક છે તેથી નિર્ભય છે. એ શંક શબ્દ વાપર્યો છે. નિશંક છે. નિશંકનો અર્થ શું? નિર્ભય કેવી રીતે થયા છે? નિર્ભય થવાનું મૂળ કારણ એ છે શંકા નથી. શંકા નથી એટલે શું બધા સવાલના જવાબ સમ્યક દ્રષ્ટિને આવડે એમ નહીં. શંકા આત્માની શંકા નથી એમ નહીં. આ તો ખાલી આ જે ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ પેલા તો એ કે પોતાની મર્યાદાને ઓળંગીને ક્યાંય બહાર જતો નથી. પોતે પોતાનામાં છે, પોતે પોતામય છે. અને એ શંકા નથી એટલે પોતાના અનાદિ અનંત ધ્રુવપણામાં શંકા નથી. એ ધ્રુવની ધ્રુવતાને જેને અનુભવી છે, ધ્રુવની ધ્રુવતાને જેને અનુભવી છે એવો જે જીવ આ ધ્રુવની ધ્રુવતા એટલે એ જીવ જે છે એને હવે શંકા નથી રહી કે હવે શું થશે. કારણ કે જેને પોતાની ધ્રુવતા ધ્રુવપણું અનાદિ અનંત એવું જે ધ્રુવપણું એ ધ્રુવપણું જેને એક સમયની પર્યાયમાં જેને અનુભવ્યું છે એને આ ધ્રુવની જેને ધ્રુવતાનો અનુભવ થયો છે એવા જ્ઞાનીને હવે એ શંકા નથી કે હું શું અનિત્ય તો નથી, આ ક્ષણ પૂરતો તો નથી ને. એટલા માટે નિશ્ચિંત, એટલા માટે નિર્ભય થયા છે કે શું થશે એનો મને ભય નથી. કારણ કે મારામાં કઈ થતું નથી. હું થવા વાળું તત્વ નથી. થવાનું નામ પર્યાય છે, હોવાનું નામ દ્રવ્ય છે. કાર્ય જે થાય છે તે પર્યાયમાં થાય છે. આ થવું આ હું જે છું તે છું, પોતે પોતા છું. એના માટે અહીંયા કહે છે કે આ શંકાદી મળ લાગે છે તે મલિનપણું છે. આ શાંતિનાથ શાંતિના કર્તા છે ઇત્યાદિ ભાવ તે અગાઢપણું છે. દ્રઢતા શાંતિના કર્તા માને છે ને. શાંતિનાથ ભગવાનને શાંતિના કર્તા માન્યા. હજી એવું નથી કે અકર્તા કોઈ હોય એમ. ભગવાન અકર્તા છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે સ્વયં શાંતિ સ્વરૂપ છે, જ્યારે આ પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો આશ્રય લે છે એ અભેદ થાય છે ત્યારે પર્યાયમાં પણ શાંતિની ધારા વહે છે. એ શાંતિ દ્રવ્ય સ્વભાવમાં છે, એનો લાભ પર્યાયને છે. હું ત્રિકાળી ધ્રુવ આ શાંતિનાથ એટલા માટે સમજાણું ભાઈ.
દ્રવ્યમાં અને પર્યાયમાં જે શક્તિ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં શાંત સ્વભાવી દ્રવ્ય છે એ જ પર્યાયમાં. ત્યાં પર્યાય દ્રવ્યનું અભેદ થવું થયું. એટલે અમારે હમણાં એક ચર્ચા ચાલે છે કે જૈન કોને કહેવાય, કે પ્રત્યેક જન જૈન થઈ શકે છે. આ જૈન શબ્દ જે બન્યો છે એમાં મૂળ શબ્દ તો જન છે. જન ઉપરથી જૈન બન્યો છે. જન નો અર્થ શું? વ્યક્તિ. પ્રત્યેક વ્યક્તિ. એના ઉપર બે માત્રા છે કે પ્રત્યેક વ્યક્તિમાં જે રહેલું જે દ્રવ્ય છે, આમ જયારે જ ઉપર બે માત્રા લાગે આમ જ, એ એક તો છે દ્રવ્ય અને એ પર્યાય. દ્રવ્ય પર્યાય જયારે એમ કે અભેદ થાય છે ત્યારે એ જન નથી, હવે એ જૈન છે. જેની દ્રવ્ય ને પર્યાય અશાંતિ જે દ્રવ્યમાં પડેલી છે પર્યાયમાં વ્યક્ત થઈ જાય, શાંતિનાથ થયો તે જૈન થયો. કીધું શાંતિનાથ શાંતિના કરતા છે, એ અહીંની શાંતિનો કરતા એમ ઇત્યાદિ ભાવ તે અગાધ એવા ઉદાહરણ વ્યવહાર માત્ર દર્શાવ્યા છે. પરંતુ નિયમ રૂપ નથી. કોણ શાંતિ કરાવી શકે? કોણ શાંતિ આપી શકે, અપાવી શકે? જગત આખું સુવ્યવસ્થિત છે. પુરુષાર્થની પર્યાય પણ સુવ્યવસ્થિત ક્રમબદ્ધ છે. કોણ કરાવી શકે શાંતિ? પોતાની શાંતિ પણ ભગવાન કહે છે કે આ અરિહંત પદ ને છોડીને સિદ્ધ પદ ની પ્રાપ્તિ પણ અમારા હાથમાં ક્યાં છે? નહીં તો 30 વર્ષ શું કામ અહીંયા રહીએ અમે? મહાવીર ભગવાને જયારે દીક્ષા લીધી ત્યારે શું 30 વર્ષ પહેલા તીર્થંકર થઈ જાય પછી ઉપદેશ આપી, એ ભાવથી લીધી હતી કે એ સમયે તો અંદરમાં આ એવા જગતની અસારતા એવી અંદરમાં સ્પર્શી, અસારતા સ્પર્શી કે ક્યાંય પણ હવે કોઈ પણ આમ સોનાની લંકા પણ આમ થાય તો કે આમ જેમ આખું સોનાનું જગત થાય તો પણ એ શૂન્ય છે. શૂન્ય એટલા માટે છે કારણ કે એનો ન્યાયકમાં પ્રવેશ નથી ને ન્યાયકનો એનામાં પ્રવેશ નથી. એ અપેક્ષા એ શૂન્ય છે. થવા યોગ્ય છે અને કોણ ટાળી છે? વ્યક્તિ પાસે મૃત્યુ આવી અને મૃત્યુ આવીને કીધું કે હું બહુ લાંબુ એવું લિસ્ટ લઈને આવ્યો છું, પેલું નામ તારું છે, આવી જા ચાલ. અને હું તો આવું એટલે પછી લઈને જ જાઉં છું. આ કઈ મારી તૈયારી નથી, કઈ કોઈ સામાન પેક કર્યો નથી, કશું નહીં, હજી કોઈ તૈયારી નહીં. થોડો મોકો કે નહીં તો કે એક કામ કરો, ખાલી તમે ચા પી લો. મૃત્યુને ચા પીવડાવવા માટે એને મૃત્યુને થોડી વાર બેસવાનું કહ્યું, ચામાં ઊંઘની ગોળી નાખી દીધી. મૃત્યુને ચા પીવડાવી. મૃત્યુને ઘેન ચડ્યું. થોડી વાર પછી જાગ્યું. આ જાગે એના પહેલા તે આ વ્યક્તિએ સમજદારીથી પોતાનું નામ જે હતું પહેલા નંબર પર હતું એને છેલ્લા નંબર પર મોકલી દીધું. સમજદાર ને સૌથી છેલ્લા નંબર પર. મૃત્યુ જાગે છે અને એટલું ફ્રેશ, એટલું આનંદમય કે ખરેખર એટલું ફર્યું હતું, ઘણું ટ્રાવેલિંગ કર્યું હતું, થાક લાગ્યો તો ઊંઘ આવી ગઈ. થાક લાગે તો ઊંઘ આવે, બહુ થાક લાગ્યો તો એટલે આ ઊંઘ આવી ગઈ. અને તે મારા પર આટલો ઉપકાર કર્યો છે, હવે હું તારો નંબર નથી લેતો, હું ઊંધેથી શરૂઆત કરું છું. જે મૃત્યુ આવ્યું તો આવ્યું જ છે. તમે આમ કરો, ઉપર કરો, નીચે કરો, ગમે તેમ કરો, આવ્યું તે આવ્યું જ છે. એને કોઈ નહીં ટાળી શકે. આ વાત બતાવે છે શાંતિનાથ ભગવાન શાંતિના કરતા નથી. એ જે થવા યોગ્ય છે જગતમાં એ થાય છે. કોઈ તમને શાંતિ આપતું નથી. આ બધા કથન વ્યવહારના કથન છે, ખાલી એ દ્રષ્ટાંત સમજાવવા માટે આપ્યા છે, નિયમ રૂપ નથી. ક્ષયોપશમ સમ્યક્ત્વમાં જે નિયમરૂપ કોઈ મળ લાગે છે તે તો કેવળ જ્ઞાની જાણે છે. આટલું સમજવું કે તેને તત્વાર્થ શ્રદ્ધાનમાં કોઈ પ્રકારથી સમળપણું હોય છે, તેથી એ સમ્યક્ત્વ નિર્મળ નથી.
આ ક્ષયોપશમ સમ્યક્ત્વનો એક જ પ્રકાર છે, એમાં કોઈ ભેદ નથી. વિશેષ એટલું કે ક્ષાયિક સમ્યક્ત્વની સન્મુખ થતા અંતર્મુહૂર્ત કાળ માત્ર જ્યાં મિથ્યાત્વ પ્રકૃતિનો ક્ષય કરે છે ત્યાં બે જ પ્રકૃતિની સત્તા રહે છે. પછી મિશ્ર મોહનીનો પણ ક્ષય કરે છે. ત્યાં એક સમ્યક પ્રકૃતિની સત્તા રહે છે. ત્યાર પછી સમ્યક મોહની કાંડક ઘાતાદી ક્રિયા કરતો નથી. એ બધા સ્થિતિ કાંડક, અનુભાગ કાંડક વગેરે બધું એ આવે છે. એ કાંડક ઘાતાદી કહેવાય છે. સ્થિતિ કાંડક એટલે એના સ્થિતિ હોય એમાં પરિવર્તન, અનુભાગ કાંડક એટલે એનામાં એ બધું ત્યાં નથી હોતું. એ કૃત્ય વેદક સમ્યક દ્રષ્ટિ નામ પામે છે એમ સમજવું. એનો આગળ ખુલાસો કરે છે. એ સમ્યક્ત્વનું નામ વેદક સમ્યક્ત્વ છે. જ્યાં મિથ્યાત્વ મિશ્ર મોહનીની મુખ્યતાથી કહીએ ત્યાં ક્ષયોપશમ નામ પામે છે, તથા જ્યાં સમ્યક્ત મોહનીની મુખ્યતાથી કહીએ ત્યાં વેદક નામ પામે છે. પણ એ કહેવા માત્ર બે નામ છે, સ્વરૂપમાં ભેદ નથી. એ સ્વરૂપ તો એનું એ જ છે જે આ વેદક સમ્યક્ત્વ ની મુખ્યતાથી વાત કરો કે પછી ક્ષયોપશમિક સમ્યક્ત્વની મુખ્યતાથી વાત કરો. તથા આ ક્ષયોપશમ સમ્યક્ત્વ 4થા થી 7મા ગુણસ્થાન સુધી હોય છે. મિથ્યા દ્રષ્ટિને નથી, એટલે 1 થી 3માં નથી. આ સમ્યક દર્શન સાથે શ્રેણી માંડી શકાતી નથી, એટલે 8 થી 14માં પણ નથી. શ્રેણીનું ગુણસ્થાન 8 થી 14 એટલે 4 થી 7 ગુણસ્થાનમાં છે. વળી એ ત્રણેય પ્રકૃતિઓના સર્વ નિષેકોનો સર્વથા નાશ થતા જે અત્યંત નિર્મળ તત્વાર્થ શ્રદ્ધાન થાય તે ક્ષાયિક સમ્યક્ત્વ છે. તે ચતુર્થાદી 4 ગુણસ્થાનોમાં કોઈ ઠેકાણે ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિને તેની પ્રાપ્તિ થાય છે. સર્વ નિષેકો એટલે સર્વ કર્મની એની પ્રકૃતિનો જથ્થો જે એક સમયમાં ઉદયમાં આવતો હોય એને નિષેક કહેવાય છે. એનો નાશ થતા અત્યંત નિર્મળ તત્વાર્થ શ્રદ્ધાન થાય છે. ક્ષાયિક સમ્યક્ત્વ છે. એ તો તમને ખ્યાલ હશે કે ક્ષાયિક સમ્યક્ત્વ વિના તો મુક્તિ સંભવ નથી. કારણ કે કોઈ પણ કર્મ કશાયનું કર્મ, આ મિથ્યાત્વ કર્મ દબાયેલું હોય, ઉદયમાં આવે એ તો આવવાનું છે. એટલા માટે આ કાળમાં એ આ ક્ષાયિક સમ્યક્ત્વનો જે લોપ કયો છે ને એ આ છે. આ કાળમાં ક્ષાયિક સમ્યક્ત્વનો લોપ છે અને એના કારણે પરમાત્મા પદની પ્રાપ્તિ આ કાળમાં અસંભવ છે. આ ભૂમિ પર કેટલી દુઃખદ વાત છે. પણ જેને સ્વભાવ પર નષ્ટિ આ જાગી એના માટે આ કોઈ દુઃખદ વાત નથી. જેમ આ વાત કીધી ને, સાક્ષાત પરમાત્મા બિરાજમાન હોય, ત્રણેય કાળમાં ટકી રહેનારું, ત્રણેય કાળમાં ટકી રહેનાર જેનું અસ્તિત્વ એવો પરમાત્મા સાક્ષાત બિરાજમાન હોય અને એમાંથી નજર હટાવીને જે પરમાત્મા ક્ષણે ક્ષણે મરનાર હોય એ પરમાત્માના વિચારોમાં જે ડૂબે છે એ તો આ ત્રિકાળી પરમાત્માનો અનાદર કરે છે. અરે આ કાળમાં જોઉં ને કે પરમાત્મા થવાતું નથી, પરમાત્મા થવાતું નથી. પણ એ જે પરમાત્મા થવાની વાત કરીએ છીએ તો પર્યાયમાં થવાની વાત કરીએ છીએ કે પરમાત્મા થવું છે. અને પર્યાયમાં જે પરમાત્મા થવાની વાત છે, પર્યાય તો એક એક ક્ષણે ક્ષણે ઉત્પાદવે જન્મ મરણ પર્યાયના ચાલુ છે. અજ્ઞાની એવો પરમાત્મા થવામાં વધારે રસ લે છે જે પરમાત્માનું જન્મ મરણ છે, આ પર્યાયનો પરમાત્મા. પણ જે પરમાત્માનો જન્મ મરણ નથી એવો સાક્ષાત પરમાત્મા હાજર હોવા છતાં પણ એના વિકલ્પોમાં જઈને ફસાય છે. ખરેખર તો એને હજુ અનિત્યની જ રુચિ છે, ક્ષણિકની જ રુચિ છે. એનું આ રૂપાંતરણ થયું છે
કે પેલા ક્ષણિક ભોગોની રુચિ હતી ને હવે આ ક્ષણિક પરમાત્માની રુચિ જાગી, પણ એને ક્ષણિકમાં રસ પડ્યો છે, એને નિત્ય ઉપર દ્રષ્ટિ નથી કે નિત્ય હાજર છે, તેમ છતાં પણ નિત્યને ભૂલીને ક્ષણિકમાં જવું આ નિત્યનો અનાદર છે. ત્રિકાળી ધ્રુવ પરમાત્માનો અનાદર છે. હા, કેટલી કેવી કે સૂક્ષ્મ વાત છે, આ સમજવા યોગ્ય છે. હા, જાગવાની વાત છે. જાગૃતિ દરેક બારમાં આ કામ થાય, આ કામ ન થાય, આ થાય તો આમ થાય, આ નહીં થાય તો આમ થાય, આમ થાય, આમ થાય. અંતરમાં એ જાગૃતિ છે કે સ્વભાવમાં કઈ થતું નથી. આ જે કઈ થતું નથી એ જે પોતે જે છે એ સ્વરૂપની જાગૃતિ. ભાવ સહિત આ તત્વના વિચાર જેને અંદરમાંનું બીજ જેને રોપ્યું છે એ બીજ ઉપરનું એક વ્યાખ્યાન છે છેલ્લું જે મન સંબંધી છે કે આ બીજ રોપ્યું કોને કહેવાય. એ શિબિરમાં આ પ્રકરણ લીધું હતું 2 કલાકનું. બીજ જેને રોપ્યું છે એ હવે પોતાના ઘરમાંથી બહાર જતો નથી. આ બીજ રોપાયું એને પોતે પોતાના ઘરમાં છે. સ્વભાવને દેખે છે, સંયોગોને નહીં. સ્વરૂપની અંદર ડૂબકી લગાવે છે ત્યારે પણ જો આ તત્વના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ ન હોય એની સમજણના અભાવને લીધે, કારણ કે મોટા ભાગે આમ નાક ઉપર દેખીને તમે સ્વરૂપમાં સ્થિર થાવ. ભારત દેશમાં જેટલા પણ બુદ્ધાની મૂર્તિઓ હોય છે તો એમાં મોટા ભાગે એમાં એટલું બધું આજે પેટ બહાર નીકળેલું નથી હોતું, પણ આ બાજુ તમે ચાઇનામાં જો, કોરિયામાં જો કે ત્યાં એવી રીતે પેટ એટલું બધું આમ ફાન બહાર આવી છે. એ લોકો માને છે જેમાં નાસાગ્ર દ્રષ્ટિ હોય ને એ લોકો અહીંયા ડ્યુટી ઉપર દ્રષ્ટિ રાખવાની, એટલે કે બુદ્ધ એવી રીતે ત્યાં નજર રાખતા હતા એટલા માટે આમ આખું એનું કારણ એનું એ બતાવે છે. પણ હોય નાક ઉપર નજર કે હોય અહીંયા પેટ ઉપર નજર, આ સંયોગ ઉપર જ્યાં નજર છે ત્યાં સ્વભાવ ક્યાં પ્રાપ્ત થાય. વાત એ છે સ્વભાવનું સ્વરૂપ જેને સમજ્યું નથી એ જીવને આવી ભ્રાંતિઓ થઈ શકે. આ અધ્યાત્મ ક્ષેત્રમાં પણ આવ્યા પછી પણ ખરેખર આ જો સ્વરૂપ નથી સમજાયું, ધર્મનું સ્વરૂપ નથી સમજાયું, આત્માનું સ્વરૂપ નથી સમજાયું, ખરેખર આને એને સંસારનો થાક નથી લાગ્યો અને એને વસ્તુ સ્વરૂપને સમજવામાં અંતરથી એવી રુચિ નથી. નહીં તો આ વાત એના કાનમાં પડે. 3 ફકીરોએ ચાઇનાના અંદર એની પાસે ઓપ્શન હતા કે તમારે ક્રિશ્ચિયનિઝમ, બુદ્ધિઝમ અને ત્યાં માઓવાદીઓનું બહુ વધારે છે, માઓવાદીઓ ઘણા છે. ચાઇનાની સ્કૂલોમાં અને કોલેજ અને યુનિવર્સિટીઓમાં ત્યાં એવી રીતે મોટા મોટા અક્ષરોમાં લખ્યું છે, ફોટોગ્રાફ અને ખાસ એના વાક્યો લખેલા છે કે જે બાળક આ માઓના પુસ્તકો ન વાંચે એની ભૂખ હરામ થઈ જાય છે. ચાઇનીઝ બોલે જે પુસ્તકો નથી વાંચતો એ બીમાર પડી જાય છે. અને મેં એના પુસ્તકો ઉપર અભ્યાસ કર્યો, કશું જ એવું નથી કે જેમાં કોઈની ભૂખ મરી જાય કે કોઈને બીમાર પડી જાય, કશું એવું નથી. એક પ્રકારની આ એ માઓવાદીઓ હોય કે બુદ્ધિઝમ વાળા હોય કે પછી એવી રીતે આ ક્રિશ્ચિયનિઝમ, એ 3 ફકીરો પોતે છેલ્લે ફાઇનલી જયારે અંગીકાર કરવાનો હતો એમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો કે અમને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર છે. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો, થોડા સરળ પરિણામી હતું તો કહી દીધું ખરેખર તમને કહીએ ને અમે ખ્રિસ્તી ધર્મ કેમ સ્વીકાર્યો, અમારે 3 દારૂ પીવા જોઈએ છે. ખ્રિસ્તી ધર્મમાં દારૂ પીવાનું કે વાઇન પીવાનું છૂટ છે. જાઓ. ખરેખર આપણને ધર્મ નથી રૂચતો, આપણને વિષયના ભોગો રૂચે છે ને એ ભોગો જે ધર્મમાં પોષાતા હોય એવો ધર્મ રૂચે છે. એટલા માટે વિષયના ભોગો, નાચો, ગાઓ, ખાઓ, પીવો, કૂદો એવો ઉપદેશ જ્યાં મળતો હોય ને
ત્યાં હજારોની ભીડ ભેગી થશે, કારણ કે એવું બધા જીવને રૂચે છે. લાખોની ભીડ રૂચે છે જીવને, એવો જ ઉપદેશ રૂચે છે. સંભોગથી સમાધિ રૂચે છે, સ્વભાવથી સમાધિ નથી રૂચતી. સ્વભાવ વગર સમાધિ છે જ નહીં. સંભોગથી તો છૂટીને છે, સ્વભાવમાં તો ડૂબીને છે. મુશ્કેલ, પણ જીવને ગમે છે એવું જ બધું. એટલા માટે કે શું મને સ્વભાવ રૂચ્યો છે, સ્વભાવ શું છે ખબર, જાણ્યું આજ સુધી. સ્વભાવ, આ સ્વભાવની નજરે દેખતા અને સંયોગોની નજર હટતા એ પ્રત્યેક ક્ષણે પોતે એ રીતે એને આ ક્ષણિક પરમાત્મા જે છે, આ ક્ષણિક પરમાત્માનો રસ છૂટી ગયો. ક્ષણિક પરમાત્માનો રસ છૂટી ગયો કે હું પરમાત્મા ક્યારે થઈશ, હું પરમાત્મા થઈશ, હું પોતે ભગવાન થઈશ. ભગવાન થઈશ. એનો રસ નથી. રસ નથી એટલે કે એ જ્યાં સુધી નથી થતો તો કોઈ મારું કામ અધૂરું રહી ગયું છે એમ નથી ત્યાં, અને જો થઈ ગયું તો કંઈક અધૂરામાં પૂરું થઈ ગયું એમ નથી ત્યાં. આ પર્યાયમાં પરમાત્માપણું નથી પ્રગટતું. તો જે જ્ઞાયક સ્વભાવ, જે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા દ્રવ્ય સ્વભાવ, એમાં કંઈક અધૂરું રહી ગયું છે એવું નથી. અને જો કંઈક પર્યાયમાં પરમાત્માપણું પ્રગટ થઈ ગયું તો આ દ્રવ્ય સ્વભાવમાં કંઈક નવું ઉમેરાઈ ગયું એવું નથી. આ દ્રવ્ય સ્વભાવ જે ભગવાન આત્મા જે છે તો છે જ. એવી જ્યાં જાગૃતિ છે ત્યાં આની રુચિ એવી મોડી પડતી જાય છે. એ જીવ ખરેખર હવે ધર્મને પામ્યો છે. આ પામ્યો છે જીવ. આ ત્રિકાળી ધ્રુવ ન્યાયક એ આ તમને આ 2, 5, 10 વધારે 20, 25 વર્ષ કે 50 વર્ષથી આ સાંભળીને તમને અત્યારે આ બધી વાત સમજાય છે, સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ, તો એ અત્યારનું નથી. અત્યારનું નથી. આ બધું એટલા માટે આ ક્ષપણાસારમાં લખ્યું છે. આ તમારા આ કેટલા ભવની જે આમાં જન્મ મરણની જે યાત્રા છે, અનંત ભવના એવા કુસંસ્કારો, ખોટી આદતો, અને એમાંથી હટીને આ સ્વભાવની વાત તમને રૂચી. તો આ જે તમે આટલી લાંબી યાત્રા કરી છે, આમાં ભાવ ખ્યાલમાં આવવો જોઈએ. હજી પણ એની સૂક્ષ્મતા સમજવી જોઈએ. આ જે આટલી લાંબી યાત્રા કરી છે એ કઈ અનંત ભવની યાત્રા, અને એની સામે આ 50 વર્ષ તો શું કહેવાય? અનંત કાળની યાત્રામાં 50 વર્ષ શું કહેવાય? તો એમ નહીં સમજવું પ્રભુ ભગવાન આત્મા કે આ જીવને આ 50 વર્ષથી અભ્યાસ કર્યો એટલે આ સ્વભાવ થોડો સમજાયો છે. આની પાછળ પણ કેટલું આના અંદરમાં આનો પ્રયાસ કેટલો ચાલ્યો તો અત્યારે આ 50 વર્ષમાં કેતા સમજાઈ જાય, 5 વર્ષમાં કેતા સમજાઈ જાય છે કે તમે પરમાત્મા છો. એ વાત સમજાય છે. એને હકાર તો અંદરથી આવે છે. હા, એ ભાવ તો આવે છે. એ આમનામ નથી આવતો. અને એ જેને આટલી યાત્રામાંથી પસાર થઈને અહીંયા સુધી પહોંચ્યો છે, તો હવે અહીંયા કેમ ન પહોંચે? એ ત્યાંય પહોંચે. આ થોડી યાત્રા આગળની છે તો એ પણ પૂરી થશે. પણ એ યાત્રા જે છે, આટલી લાંબી યાત્રા કરી છે, એ યાત્રાના કાળમાં પણ જેને એક ક્ષણ માટે પણ યાત્રા કરી નથી, જે પોતે ધ્રુવ ટકેલો જેમ છે તેમ છે, જે યાત્રા કરતો જ નથી, એ ભગવાન આત્મા તે હું છું. જેને યાત્રા કરી નથી, જે અહીંથી અહીંયા આમનો આમ પણ થયો નથી, એ પોતે નિત્ય છે. તે ધ્રુવ છું, તે તો ધ્રુવ છું, એ જ હું છું. આ વાત છે. સૌ સૂક્ષ્મ છે આ યાત્રાનું. આ તમને યાત્રા કરીને પણ જે યાત્રા કરતો નથી,
એટલે જે સંયોગની દ્રષ્ટિએ એક ભાઈ જે પ્રવચન આપતા હતા ને કે આ ત્રણ લોકમાં એવો કોઈ પણ પ્રદેશ નથી કે જ્યાં મારો જન્મ ન થયો હોય. પ્રવચન મૃત્યુની ઘડી પર પ્રવચન હતું. ત્રણ લોકમાં એક પણ કોઈ પ્રદેશ એવો નથી કે જ્યાં મારો જન્મ ન થયો. કોઈ જગ્યાએ એવી નથી બધી. એક પ્રદેશ કીધો, સ્મોલેસ્ટ પાર્ટ ઓફ સ્પેસ, એક નાનું જ છે. આ ત્રણ લોકના એક પણ પ્રદેશમાં એક પ્રદેશ એવો નથી કે જ્યાં મારું મરણ ન થયું હોય. પ્રવચન પંચ પરાવર્તન પર ચાલતું. એમનું વ્યાખ્યાન પૂરું થયું પછી મારું વ્યાખ્યાન હતું. મારું વ્યાખ્યાન જેવું શરૂ થયું એટલે ત્યાં શરૂઆત થઈ આનાથી થઈ. ત્રણ લોકમાં એવો કોઈ પ્રદેશ નથી કે જ્યાં મારો જન્મ થયો હોય. કારણ કે એક પ્રદેશ ઉપર જન્મ લેવા માટે એકવાર તો જન્મવું જરૂરી છે. હું તો જન્મ્યો જ નથી. ત્રણ લોકમાં એવો કોઈ પ્રદેશ જ નથી કે જ્યાં મારું મરણ થયું હોય. એક પણ પ્રદેશ એવો નથી. હું એકેય વાર મર્યો નથી. આ સ્વભાવની દ્રષ્ટિ થઈ. સ્વભાવની દ્રષ્ટિએ દેખતા આ ક્યાંય મારામાં નથી. આ સ્વભાવની પેલી સંયોગની દ્રષ્ટિ એ ખોટી નથી. એ વ્યવહાર દ્રષ્ટિ છે, એ સંયોગ દ્રષ્ટિ છે, એ પંચ પરાવર્તનના પ્રકરણ માટે. પણ આ સ્વભાવની દ્રષ્ટિ પણ બહુ અગત્યની છે. એવું ન થાય કે આખું જીવન એમાં ને એમાં વ્યતીત થાય કે બસ હું અહીંયા જન્મ્યો ને અહીંયા મર્યો, અહીંયા જન્મ્યો અહીંયા મર્યો. એ જન્મ મરણ માટે ભાવ મરણ કરી કરીને મરતો રહે. આ જન્મ્યો ને મર્યો પર્યાયમાં ડૂબી. ચક્રવર્તી પણ 6 ખંડને જીતવા જાય છે તો સમ્યક દ્રષ્ટિ જીવ કેવી દોડ લગાવે છે. ખબર નથી કે સંસાર અસાર છે. આ દોડ શું? આ દોડ ધીમી પડી જાય એનો જે ભાવ છે, એનો ભાવ એ છે કે આ જે જ્ઞાન સ્વભાવ જે છે એ જ્ઞાનનું રાગમાં જવું થતું નથી. એવી જે શ્રદ્ધા, જ્ઞાન ત્યાં દોડીને નથી જતું રાગમાં ક્યાંય પણ. જ્ઞાન તો પોતે પોતાનામાં છે, એની દોડ ક્યાંય પણ નથી. આ બસ સ્વભાવનો વિભાવમાં ક્યાંય પ્રવેશ નથી. વિભાવનો સ્વભાવમાં ક્યાંય પ્રવેશ નથી. આ ભેદ છે. વર્ષોની આદતો એવી પડેલી છે કે આદતો છોડવી અઘરી છે. ભવની આદતો છે, આ વર્ષોની નહીં. આ ભવની આદતો છે. પણ આદત તો હંમેશા આદત જ હોય છે. એ વિભાવ છે. આદત જે છે તે વિભાવ છે. એ સ્વભાવ નથી, એટલા માટે છૂટી શકે છે. ગભરાવાની કોઈ જરૂર નથી. એ છૂટી શકે છે કારણ કે સ્વભાવ નથી, આદત છે ને. આદત છે એટલે જે વિભાવ છે. એ છૂટી શકે છે. નિરાશ થવાની જરૂર નથી. સાક્ષાત એ રૂપે પ્રત્યેક આત્મા સંયોગ રૂપે નથી દેખાતો. એટલા માટે ગજપંથાના પહાડ પરથી ચડી નીચે ઉતરતા હતા. આ વખતે એક પ્રવચનમાં એક વિષય લીધો હતો, સાક્ષાત એના માટે 8 કરોડ મુનિ અહીંથી મોક્ષ પધાર્યા, સિદ્ધ થયા છે. આ સિદ્ધ ક્ષેત્ર છે. સિદ્ધ શિલા પર તો અનંત જીવ છે. અનંત જીવ છે. જેટલા લોકો અહીંયા બેઠા છે કીધું, આ કોણ છે? કોણ છે? સાક્ષાત તમને જો આંખેથી આ દેખાતું હોય કે આ આંખેથી દેખાય છે, મને આ સિદ્ધ શિલા દેખાય છે, આ સિદ્ધ શિલા 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 છે.
સિદ્ધ શિલા પર અનંત સિદ્ધોનો વાસ છે. આ અનંત અનંત ભગવાન આત્મા અંદર બિરાજમાન છે, જેને નિગુઢના જીવ કહીએ, બેક્ટેરિયા. અનંત પરમાત્મા, અનંત સિદ્ધ, આ દ્રવ્યથી પરમાત્મા જે છે એનો જ્યાં વાસ છે, આ સિદ્ધ શિલા સાક્ષાત રૂપે કોઈનું પણ આ શરીર દેખતા આ સાક્ષાત આ સિદ્ધ શિલા છે, અનંત સિદ્ધોનો વાસ છે. એ મળતું નથી દેખાતું, ત્યાં પછી એને શિલા દેખાય છે, કારણ કે એની અંદર રહેલો એ સિદ્ધ દ્રવ્ય સ્વભાવથી દેખતા સ્વભાવની નજીક જઈને જોવે છે ને તો આ ખ્યાલમાં આવે, નહીં તો નથી આવતું. ચાલતી ફરતી સિદ્ધ શિલા છે, અનંત સિદ્ધોનો અંદર વાસ છે, અનંત પરમાત્મા આ બિરાજમાન છે, અનંત પરમાત્મા બિરાજમાન છે. એ જીવને હવે આવા દ્રષ્ટિ આવતા તે એ જીવને હવે એ ભય નથી હોતો કે આ કાળમાં હવે ક્ષાયિક સમ્યક તો નથી તો મારું શું થાય, કારણ કે મારાનો ભાવ પકડમાં આવ્યો છે. મારું કહેતા તે મારું એટલે જ્ઞાનનું, મને કહેતા એટલે જ્ઞાનને, હું એટલે જ્ઞાન, મારા માટે એટલે જ્ઞાન માટે આ જાગૃતિ આ રીતે, જેની ચર્ચા આપણે વિસ્તારથી કરી છે. મારા વડે કઈ થતું જ નથી એટલે જ્ઞાન વડે કઈ થતું નથી, જ્ઞાન માત્ર જાણે છે. મારું અંત શબ્દ ભાવ અંદરથી એ પાસે ભાવ, એનો ભાવ જે ગ્રહણ કરવાનો છે, ભાવ નથી ગ્રહણ કરતા. આપણે શબ્દોને પકડીને એનો રસ લેતા હોઈએ છીએ. ચા પીવાની આદત છે, ચા બનાવતા આવડે છે? આવડે છે. શું કરો છો? ચામાં જાની ભૂકી નાખીને બધું કરીને એવી રીતે ખાંડ નાખી દૂધ નાખીને બધું ગરમ કરીને ઉકાળી લો છો. સીધી પીવા માટે નથી આપતા, એને ગાળી લો છો. ગાળવામાં શું આવ્યું ગળણીમાં? ચા. એ ચા પીવરાવાની જ નથી તો પછી ચા નાખી શું કામ? પણ જાણીએ છીએ કે ચા નાખી છે, પણ એમાંથી જે પછી લીધો છે રસ, એ લેવાનું હતું લઈ લીધું, ચા છોડી દીધી. આ રસ જે લેવાનો છે, મોટા ભાગે અજ્ઞાનીઓ એ જ કરે છે કે આ શબ્દો એ જે છે ને આ ભૂકીને પકડી લે છે, એનો જે રસ લેવાનો છે ને રસ નથી લેતા. રસ એનો ભાવ છે. એ ભાવ અંદરમાં ગ્રહણ નથી થતો. ભાવ કોને કેવો, એ ભાવ ખ્યાલમાં એને નથી આવતો. એ ભાવ ખ્યાલમાં આવે. પોતાના ત્રિકાળી ધ્રુવ પરમાત્માપણાને, ત્રિકાળ પરમાત્માને ભૂલીને એક ક્ષણિક પરમાત્મામાં જે રસ નથી લેતો, એ જીવને આ ક્ષાયિક સમ્યક તો પ્રગટ થાય ન થાય આ કાળમાં નથી થતું, એમાં કોઈ પણ ભય નથી, કારણ કે પોતાની પૂર્ણતાની એને જાગૃતિ છે એના બળ પર. તો આ રીતે હજી અહીંયા વાત થઈ. હવે ક્યાં પહોંચ્યા? કેવી રીતે થાય છે તો કે છે તે અહીં કહીએ છે. પ્રથમ 3 કરણ વડે મિથ્યાત્વના પરમાણુઓને મિશ્ર મોહની રૂપે વા સમ્યક્ત મોહની રૂપે પરિણમાવે અથવા તેની નિર્જરા કરે, એ પ્રમાણે મિથ્યાત્વની સત્તાનો નાશ કરે તથા મિશ્ર મોહનીના પરમાણુઓને સમ્યક્ત મોહની રૂપે પરિણમાવે વા તેની નિર્જરા કરે, એ પ્રમાણે મિશ્ર મોહનીનો નાશ કરે. વળી સમ્યક્ત મોહનીના નિષેકો ઉદયમાં આવી ખરી જાય. જો તેની સ્થિતિ આદિ ઘણી હોય તો તેને સ્થિતિકાંડક ઘાતાદિ વડે ઘટાડે. જ્યારે અંતર્મુહૂર્ત સ્થિતિ રહે ત્યારે કૃતકૃત્ય વેદક સમ્યક દ્રષ્ટિ થાય છે અને અનુક્રમથી એ નિષેકોનો નાશ કરી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થાય છે. આ ક્રમ બતાવ્યો. ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિથી જે પછી તે ક્ષાયિક કેવા પ્રકારથી થાય છે. મિથ્યાત્વની સત્તાનો પેલા નાશ થાય છે. પેલા શરૂઆતમાં તે ત્રીજી લેન્થ થઈ રીતે પ્રથમ ત્રણ વડે મિથ્યાત્વના પરમાણુઓને મિશ્ર મોહની રૂપે સમ્યક્ત મોહની રૂપે પરિણામ આવે. આ પરિણામ આવે આ કહેવાની ભાષા છે, બાકી બધું કોઈ પરિણામ આવતું એવી રીતે પોતે નથી કરવા જતા પરિણામ આવવા. આ તો કથન શૈલી એવા પ્રકારની છે. આમાં પણ ભાવ ગ્રહણ કરવાનો છે, શબ્દોને નહીં તો આમાં ગડબડ થઈ જાય. શબ્દને પકડી લે તો તેરથી નિર્જરા કરે. એ પ્રમાણે મિથ્યાત્વની સત્તાનો નાશ કરે. આ સત્તા ચોથા અધિકારમાં જે શરૂઆતમાં વાત કરી હતી,
તથા મિશ્ર મોહનીના પરમાણુઓને સમ્યક મોહની રૂપે પરિણમાવે. આ ત્રીજી પ્રકૃતિ રૂપ. તેની નિર્જરા કરે એ પ્રમાણે મિશ્ર મોહનીનો નાશ કરે. કારણ કે જયારે સમ્યક પ્રકૃતિ રૂપે પરિણમાય તો પછી મિશ્ર પ્રકૃતિ રૂપે ન રહ્યા, એનું પોતાનું એ રીતે પરિણમન થયું. વળી સમ્યક મોહનીના નિષેકો ઉદયમાં આવી ખરી જાય એની જેટલી સ્થિતિ, જો સ્થિતિ આદિ ઘણી હોય તો સ્થિતિ કાંડક આદિ ઘાત વડે પણ એક પુરુષાર્થનો પ્રકાર છે કે એ સ્વભાવના આશ્રય તે પણ ઘટતું જાય. જ્યારે અંતર્મુહૂર્ત સ્થિતિ રહે ત્યારે કૃતકૃત્ય વેદક સમ્યક દ્રષ્ટિ થાય. એટલે આ ક્ષાયિક સમ્યક્તોની નજીક પહોંચે છે ત્યારે. અને ત્યાંથી એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થાય. પ્રતિપક્ષી કર્મના અભાવથી આ સમ્યક્ત્વ નિર્મળ છે. મિથ્યાત્વ રૂપી રંજનાના અભાવથી વિતરાગ છે. વળી એનો નાશ થતો નથી, પણ જ્યારથી ઉત્પન્ન થાય છે ત્યારથી સિદ્ધ અવસ્થા સુધી તેનો સદભાવ રહે છે. આ ક્ષાયિક સમ્યક્ત્વ છે. આવું સમ્યક્ત્વ છે. આવા સમ્યક્ત્વની હજી મહિમા આવે છે. હજી જે રાગ છે એને કે આ જે આનંદ આવે, આવું ક્ષાયિક સમ્યક્ત્વ ત્યાં પણ અંતરમાં જાગૃતિ રહી કે આ આનંદ છે, આ સમ્યક, આ જે ક્ષાયિક સમ્યક્ત્વના રાગના રસનો આનંદ છે, આ કોઈ ક્ષાયિક સમ્યક્ત્વનો નથી. ક્ષાયિક સમ્યક્ત્વનો આનંદ તો કોઈને હોતો જ નથી, હોય જ ન શકે. કારણ કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને તો હોય ને કે નહીં, એમને તો ત્રિકાળી ધ્રુવ ન્યાયકની અનુભૂતિનો આનંદ છે. ક્ષાયિક સમ્યક્ત્વનો નહીં, પર્યાયનો થોડો આનંદ છે. એટલે આ પર્યાયના સ્વરૂપનું થોડું ઓપરેશન કરીને વર્ણન કર્યું છે. એ પ્રમાણે સમ્યક્ત્વના 3 ભેદો છે એની ચર્ચા થઈ. હવે આના સંબંધમાં તે વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. આ પ્રકરણ થશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસા.